મહત્વના સમાચાર વલસાડથી સામે આવી રહ્યા છે। મહત્વનું કહી શકાય, જ્યાં વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે કહેલું પાડ્યું છે તો ફલદાર ગામ ભાજપે આપમાં ગાબડું પાડ્યું। ભાજપ દ્વારા આપમાં ગાબડું પાડવામાં આવ્યું, જ્યાં 300 થી 400 આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે। પ્રદેશના ઉપાધ્યક્ષ અને સાંસદની હાજરીમાં કાર્યકરો ભાજપમાં જોડાયા। આપના કાર્યકર્તાઓએ બીજેપીનો ખેસ પણ ધારણ કર્યો છે। આપના કાર્યકર્તાઓ દ્વારા બીજેપીનો ખેસ ધારણ કરવામાં આવ્યો। મહત્વનું કહી શકાય, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। તો ધવલ પટેલે અનંત પટેલ અને ચેતર વસાવા ઉપર આકરા પ્રહારો પણ કર્યા છે। આકરા પ્રહારો કરવામાં આવ્યા, જ્યાં 300 થી 400 આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ ગયા। પ્રદેશના ઉપાધ્યક્ષ અને સાંસદની હાજરીમાં કાર્યકરો ભાજપમાં જોડાયા। આપના કાર્યકર્તાઓએ બીજેપીનો ખેસ ધારણ કર્યો। આમ આદમી પાર્ટીના કાર્યકર્તા દ્વારા બીજેપીનો ખેસ ધારણ કરવામાં આવ્યો છે, જ્યાં વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે કહેલું પાડ્યું છે। ફલદરા ગામે ભાજપે આપમાં ગાબડું પાડ્યું તો 300 થી 400 આપના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા। પ્રદેશના ઉપાધ્યક્ષ અને સાંસદની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા છે। આપના કાર્યકર્તાઓએ બીજેપીનો ખેસ પણ ધારણ કર્યો છે। વલસાડ જિલ્લાના ફલોદરા ખાતે આમ આદમી પાર્ટીના 400 થી વધારે કાર્યકર્તા જે અલગ અલગ હોદ્દા પર આમ આદમી પાર્ટીના જિલ્લાના સંગઠનમાં કાર્યરત હતા, એમણે આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। એમણે જે નરેન્દ્ર મોદી સાહેબ આપણા ભારત દેશને વિકસિત બનાવવા માટે સંકલ્પ લીધો છે, એમની પર વિશ્વાસ રાખીને, સાથે આપણા અમિત શાહ સાહેબ, જેપી નડ્ડાજી, નીતિન નવીનજી, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી સાહેબ, અને સાથે ખાસ કરીને આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ એવા જગદીશભાઈ વિશ્વકર્માજીમાં વિશ્વાસ રાખીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે। સાથે સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અમને કહ્યું કે અરવિંદ કેજરીવાલને આમ આદમી પાર્ટીથી પૂરી રીતે કંટાળી ગયા હતા। જે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ લૂંટ મચાવી અને અલગ અલગ કૌભાંડો કર્યા, ચાહે લીકર સ્કેમ હોય કે શીશ મહેલ સ્કેમ હોય, અનેક કૌભાંડો કર્યા, એનાથી કંટાળી ગયા હતા। અને સાથે સાથે જે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાં ગુજરાતમાં આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા હતા, એનાથી કંટાળી ગયા હતા। અને સાથે ખાસ કરીને મને કીધું કે જે દેવ મોગરા માતાનું અપમાન ચૈતર વસાવાએ કર્યું, કે મંદિરનું કેમ શણગાર આપણી સરકારે કર્યું, એનાથી એકદમ વિપરીને કે આપણા દેવ મોગરા માતા આદિવાસી સમાજની સૌથી મોટી કુળદેવી છે, એનું અપમાન ચૈતર વસાવાએ કર્યું, એનાથી પણ કંટાળી। અને સાથે આપણા આદિવાસી સમાજનું ભોજન કરાવ્યું, એમાં પણ ચૈતર વસાવાએ જે અપશબ્દો આદિવાસીઓ માટે બોલ્યા, એનાથી કંટાળીને આમ આદમી પાર્ટીની નીતિઓથી કંટાળીને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે।